પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવા સરકાર મક્કમ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયાઓ સાંભળીએ. કે પછી નાના પરિવારની દીકરીઓ, આવા લોકો ટાર્ગેટેડ આવી દીકરીઓને પાછળ પડીને એ દીકરીઓનું જીવન બગાડવાનું ષડયંત્ર રચે છે. જે તુલસીનો ક્યારો મા બાપ માટે હોય તેનું જીવન વીંખી નાખવાનું કામ એ આ પ્રકારના લેભાગુ ટપોરીઓ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં જે નિયમો હતા એ નિયમોની અંદર છટકબારી શોધીને આ પ્રકારની ટુકડીઓ દ્વારા ષડયંત્ર રૂપી એમાં એરર શોધીને એ એરરનો ફાયદો લઈને હજારો દીકરીઓનું જીવન બગાડવાનો કોશિશ કરવામાં આવી હતી. અને જે કોઈ અધિકારીઓએ આ દીકરીઓના જીવન બરબાદ કરવામાં જે આ અસામાજિક તત્વો મુખ્ય જોડાયેલા હતા અને એનો સાથ આપનાર તમામ અધિકારીઓને કે સિસ્ટમમાં આવતા લોકોને રાજ્ય સરકાર દ્વારા કડકાઈપૂર્વક પગલાં ભરવામાં આવ્યા. અનેક જિલ્લાઓમાં આવા સિસ્ટમમાં રહેલા લેભાગુ લોકોને બી સરકાર દ્વારા કેસ કરીને આવા લોકોને જેલના સળિયામાં ધકેલવામાં આવે. હું આપ સૌને પંચમહાલ જિલ્લાના કંકોડાકોઈ અને નાથકુવા ગામમાં બનેલી ઘટનાનો આપને જાણકારી આપવા માંગુ છું. આ 2 એવા ગામ છે કે જ્યાં કોઈ બી મુસ્લિમ પરિવાર નથી રહેતું. આ 2 ગામમાં એક બી મુસ્લિમ નથી. જ્યાં ના કોઈ મસ્જિદ છે કે ન કોઈ દરગાહ છે, પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ અગણિત નિકાહો રજીસ્ટર કઈ રીતે થઈ શકે, આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. અને આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરી બદલવા પડશે. આજના સમયની માંગ પ્રમાણે રાજ્યની બધી જ દીકરીઓ માતાઓને મજબૂત કવચ નવી પદ્ધતિ પ્રમાણે બનાવવું પડશે. રાજ્યભરના મોટા ભાગના સામાજિક સંસ્થાઓ આ વિષયોને લઈને રાજ્ય સરકાર પાસે આવી. આદરણીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા, મને મળ્યા, અમારા મંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈને મળ્યા. અનેક બેઠકો થઈ અને બેઠકોમાં સમાજ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. આ મુદ્દાઓમાં જેટલા મુદ્દાઓ આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી. અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી. એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો બી, માતા પિતાનો બી હિત જળવાય અને યુવક યુવતીનો બી હિત એટલો જ જળવાવો જરૂરી છે. તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ, નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને
પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ક્યારથી શરૂ થશે ને ક્યારે પૂર્ણ થશે તારીખ પ્રમાણે મેરેજ એક અલગ અલગ હોય છે, સમાજ થતી હોય છે, બધામાં લાગતું હોય છે. જો મેં પહેલા જ કહ્યું કે લગ્નના નિયમો બદલી ના શકાય. લગ્ન નોંધણીની જે પદ્ધતિ છે એમાં એરર હતી. એ એરરને સંપૂર્ણ રીતે બદલીને એને કવચ બનાવવામાં આવ્યું છે કે માતા પિતાની વેદનાઓ બી સચવાય અને યુવાનોનો હક બી સચવાય. આ બધા જ વિષયોને સમજીને એક કોમ્પ્રિહેન્સિવ આપણે કહી શકાય એવું આ પદ્ધતિ બનાવવામાં આવી છે. સાહેબ, બે સવાલ છે મારા પરથી. પહેલો સવાલ એ છે કે અગાઉની જે પદ્ધતિ હતી એની અંદર પણ ફરજીવાળો થતો હતો. આની અંદર પણ થવાની શક્યતા છે. જો ફરજીવાળો થયો તો થોડી જવાબદારી રહેશે, એને શું સજા રહેશે એવું કઈ અત્યારે જે લેવલ પરથી કોઈ ખોટું કરે એ લોકો પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને બીજો વિષય કે આ જે પદ્ધતિ આપણે નક્કી કરી છે તે માટે 1 મહિનાનો સમય લોકોને આપણે આપ્યો છે. તમામ સામાજિક સંસ્થાઓ હોય કે યુવાનો હોય એ પોતપોતાની લાગણી દર્શાવે છે. હવે બીજો સવાલ, પહેલા એવું હતું કે કોઈ પણ જગ્યાએ એ નોંધણી થઈ શકે. શું આની અંદર એવો કોઈ સુધારો કર્યો છે કે આધાર કાર્ડ પર કે વધુનું જ્યાંનું એડ્રેસ હોય એને સરાઉન્ડિંગ એરિયામાં જ નોંધણી થાય જો કે ગમે ત્યાં થશે? સામાન્ય રીતે ભારત એક દેશ છે અને એની અંદર આપણા રાજ્યની અંદર કોઈ બી નોંધણી કોઈ બી ખૂણે કરે પરંતુ એના પરિવારને આ માહિતી પહોંચાડવી. હાલ સુધી શું હતું કે બહાર બોર્ડ પર તલાટી લગાડી દેતા હતા, પરંતુ હવે એ કારણોસર ઘણા લોકો ફાવી જતા હતા. એ માહિતી સીધી આપણે એમના ઘરે મોકલીએ છીએ. એટલો બદલાવ છે અને એ જ બદલાવ આપણે લાવી શકીએ અને એ બદલાવ લાવવામાં આવ્યો છે. સર, આપણે જે હમણાં વાત કરી કે છેલ્લા 2 વર્ષમાં આટલા સુવિધા અને એ ફરજીવાળો જે કંઈ હતો એમાં કોઈ તલાટી કે એના ઉપરી અધિકારી સામે કોઈ કાયદેસરની જે કોઈ જવાબદાર લોકો હતા એ લોકો પર કાયદેસરની કાર્યવાહી આપણે કરી છે. તમારી અનેક ચેનલો દ્વારા બી આ પ્રકારની માહિતીઓ ચેનલમાં દર્શાવવામાં આવેલી હતી. એમાં કોઈ બી ફરિયાદી ના હોવા છતાં બી રાજ્ય સરકાર ફરિયાદી બનીને બી આવા લોકો પર પગલાં ભર્યા છે. આભાર. તો સાંભળ્યું તમે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું. પ્રેમ લગ્ન અને લગ્ન નોંધણીની જે વાત છે એ પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવા માટે સરકાર મક્કમ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આ મોટી જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં સૂચિત નવી લગ્ન નોંધણીની પદ્ધતિ જાહેર કરી છે. સૂચિત નિયમોમાં અભિપ્રાય માટે સરકારે જનતા પાસે સૂચનો માંગ્યા છે. 30 દિવસમાં નાગરિકો પોતાના જે સૂચનો છે એ સૂચનોને રજૂ કરી શકે અને એના માટે 30 દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે. 30 દિવસ પછી નવા નિયમો જાહેર કરવા અંગે જાહેરાત થશે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે લગ્ન એ પવિત્ર પરંપરા છે. દીકરીઓને છેતરનારા તત્વોને જેલમાં ધકેલવા માટે સરકાર મક્કમ છે. પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવા માટે સરકાર મક્કમ છે. લગ્ન નોંધણી અંગેના સૂચિત નિયમોની વાત કરીએ તો વરવધુનું જન્મનું પ્રમાણપત્ર, લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા, આ સાથે જ વરવધુની લગ્નવિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ પણ જોઈશે. અરજી સાથે વરવધુ પોતાના માતા પિતાને જાણ કરે છે કે કેમ તેનું ડિક્લેરેશન પણ આપવાનું રહેશે. વરવધુના અલગ અલગ રીતે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા આપવા પડશે. સાક્ષીઓના તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા આપવા પણ ફરજિયાત રહેશે. વરવધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ આપવા માટે આ બાબતને પણ ફરજિયાત કરવામાં આવી છે. વરવધુનું જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ લગ્ન નોંધણી સમયે આપવું રહેશે. લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા પણ આપવું પડશે. વરવધુની લગ્નવિધિ દર્શાવતો લગ્ન સમયનો જે ફોટોગ્રાફ હોય એ ફોટોગ્રાફ આપવો પડશે. નવા નિયમોનો સુધારો આ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે કે નવા નિયમો છે તેમાં કોઈને અન્યાય ન થાય એ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કાયદામાં ફેરફાર ન થઈ શકે, પરંતુ નોંધણીની પદ્ધતિમાં જે એરર હતી એ એરરને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે અને નાગરિકોનું જે મંતવ્ય છે, નાગરિકોનો જે અભિપ્રાય છે, એ અભિપ્રાય રજૂ કરવા માટે, પોતાનું મંતવ્ય રજૂ કરવા માટે આગામી 30 દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો છે. એટલે માતા પિતા અને જે યુવક યુવતીઓ છે એ તમામ લોકો પોતાના જે મંતવ્યો છે, પોતાના જે અભિપ્રાય છે આ લગ્ન નોંધણીની પદ્ધતિને લઈને એ 30 દિવસની અંદર રજૂ કરી શકે છે. લગ્ન નોંધણી માટેની પદ્ધતિમાં જે કેટલાક દસ્તાવેજો છે, જે પુરાવાઓ આપવાની વાત થઈ રહી છે, તેમાં શાળા કે કોલેજનું અને જન્મનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે, લગ્ન સમયનો ફોટો પણ આપવાનો રહેશે. આ તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લગ્નની જે આમંત્રણ પત્રિકા હોય એ પત્રિકા પણ રજૂ કરવી પડશે. સાથે જ તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે દીકરીઓને ફસાવતા જે તત્વો છે એવા તત્વોને છોડવામાં નહીં આવશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ માતા પિતાઓની સતત માગણી રહી છે કે જે પોતાના સંતાનો પ્રેમ લગ્ન કરે છે એ પ્રેમ લગ્નમાં અલગ અલગ સમાજ દ્વારા પણ માગણી કરવામાં આવી રહી છે કે કોઈ એવો કડક કાયદો બનાવવામાં આવે. તો લગ્ન નોંધણી અંગેના જે સૂચિત નિયમો આજે જે ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે, જે સુધારો ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે, તો આપણી સાથે ફોનલાઈન પર પાટીદાર આગેવાન વરુણ પટેલ છે. ફોનલાઈન પર વરુણભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. વરુણભાઈ, પ્રેમ લગ્ન અને જે લગ્ન નોંધણી છે તેને લઈને સતત માંગ થતી આવી છે કે સરકાર હસ્તક્ષેપ કરે, કોઈ કાયદો બનાવે. જે આ નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે ગૃહમાં, નાયબ મુખ્યમંત્રીએ એ તમામ નિયમો વિશે વાત કરી છે. આપની શું પ્રતિક્રિયા? પાટીદાર આંદોલનકારીઓની 9 મહિના પહેલા થયેલી ચિંતન શિબિરમાં સરકાર સમક્ષ કુલ ટોટલ 9 જેટલી માંગણીઓ મૂકવામાં આવી હતી. એના માટે સમગ્ર ગુજરાતમાં રેલી, ધરણા, સભા જેવા આંદોલનાત્મક જનજાગૃતિના કાર્યક્રમો થયા હતા. સ્ટેપ બાય સ્ટેપ પાટીદાર સમાજની 7 જેટલી મુખ્ય માંગણી પૂર્ણ થઈ હતી અને 8મી માંગણી ભાગેડુ લગ્ન પ્રથાના નિયમમાં સુધારો આવે એ બાકી હતી. સતત સરકાર સાથે વિચાર વિમર્શ અને ચર્ચા ચાલતી હતી અને ચર્ચા પછી અત્યારે ફાઇનલ પરિણામ ઉપર એ વાત આવી છે અને આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અને કૌશિકભાઈએ બે જે નવા જે સુધારા આયા રજૂ કર્યા છે એનું અમે સ્વાગત કરીએ છીએ. સુધારાનો અભ્યાસ કરીશું નવા નિયમનો અને પછી તમે કહીશું. પણ અમે એટલું કહી શકીએ કે પાટીદાર સમાજના આંદોલનકારીઓ એ 9 માંગણીઓ લઈને નીકળ્યા હતા, તો અત્યારે ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવવાની સાથે 8 જેટલી માંગણીઓ પૂર્ણ રૂપે પૂર્ણ થઈ છે. જી બિલકુલ વરુણભાઈ, આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે ફોન લાઈન પર પાટીદાર અગ્રણી નિલેશ ધુલેસિયા પણ જોડાયા છે. નિલેશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. નિલેશભાઈ, લગ્ન નોંધણી અંગેના સૂચિત નિયમો આજે ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે, કેટલા સંતોષકારક? આપની શું પ્રતિક્રિયા? ખૂબ સરસ વાત છે. સરકારે આજે આ ઇનિશિયેટિવ લીધું છે. આમ તો આનો ફાયદો ગુજરાતની સમગ્ર પ્રજાને અને સૌ સમાજના લોકોને મળવાનો છે, પણ આ વાત મૂળભૂત રીતે પાટીદાર સમાજ દ્વારા ઉઠાવવામાં આવેલી. કારણ કે જે સોફ્ટ ટાર્ગેટ કહેવાય એવા પાટીદાર સમાજની દીકરીઓ ઉપર જ આવા સોફ્ટ ટાર્ગેટ તરીકે ચીટિંગો થતા હતા અને વાત ઉઠાવી. પણ આજે એનો ફાયદો દરેક સમાજને મળવાનો છે, પછી ઓબીસી સમાજ હોય, એસસી એસટી સમાજ હોય કે આદિવાસી સમાજ હોય. કારણ કે લગ્ન નોંધણીના કાયદામાં જે સરકારે સૂચવ્યું છે કે એમના મા બાપને જાણ કરવી, પછી એની સમય મર્યાદા નક્કી કરવી, ત્યાર પછી નોંધણી કરવી, એટલે જેનાથી થોડો મા બાપને એક બ્રીધિંગ પીરિયડ મળશે કે જેની અંદર કોઈ ગેરસમજ હોય. પ્રેમની વિરુદ્ધમાં સરકાર નથી એવું પણ માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબે કહ્યું, એ ખૂબ સારી વાત છે. પણ જો કોઈ ચીટિંગ હોય, જેની અંદર ખોટું થતું હોય, ભોળવીને દીકરીને અને ખોટી રીતે લગ્ન નોંધણી કરીને પછી બ્લેકમેલિંગ કરવાની વાત થતી હોય, તો એના ઉપર ક્યાંક કંટ્રોલ આવે એ માટે થઈને સરકારે ખૂબ સારો ઇનિશિયેટિવ લીધો છે અને એના માટે અમે સૌ પાટીદાર સમાજના આગેવાનો સરકારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. બિલકુલ. નિલેશભાઈ, તમને એવું લાગી રહ્યું છે કે આજે સૂચિત નિયમો રજૂ કરવામાં આવ્યા છે તેનાથી માતા પિતાની લાગણીઓ પણ સચવાઈ જશે અને જે યુવક યુવતીઓ છે તેમનો હક પણ સચવાઈ જશે? 100% એમના હકને ક્યાંય નુકસાન નહીં થાય. જે સાચું પેલી સાચી વાત હશે એમાં ક્યાંય કોઈ વસ્તુ થવાની નથી. પણ કોઈ ચીટિંગ થયું હશે તો એની અંદર ફરિયાદ થાય અને ફોજદારી ફરિયાદ થાય અને કાયદામાં કડકમાં કડક સજા થાય, એનું પણ પ્રોવિઝનની અમે માંગણી કરેલી. અને આજે આ બિલની અંદર હું તમને એટલું કહીશ કે બધા જ પક્ષોએ સર્વાનુમતે આને સપોર્ટ કર્યો છે. પછી કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, અમે અત્યારે ગૃહમાં જ હતા અને ખૂબ સરસ રીતે આ બિલમાં જે કંઈ સુધારા સૂચનોનો સમય આપ્યો છે અને ત્યાર પછી એને લાગુ કરવામાં આવશે
જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે ખૂબ આવકાર્ય છે. બિલકુલથી નિલેશભાઈ કે ખૂબ જ આ સારી પહેલ છે અને એનાથી ઘણો બદલાવ આવશે એવી આશા અને અપેક્ષા દરેક સમાજના લોકો રાખી રહ્યા છે. પરંતુ તમને શું લાગી રહ્યું છે કે આ જે નવા સૂચિત નિયમો છે એનાથી કોઈ છટકબારી નહીં રહી જાય? હજુ એનો ડીપ સ્ટડી કરવાનો અમારે બાકી છે. અત્યારે અમે પ્રાઇમરી જે વિધાનસભામાં એક નિવેદન જ રજૂ થયું છે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનું, અને હવે ડિટેલમાં એમાં વાંધા સૂચનો પણ માંગવામાં આવ્યા છે આમ જનતાના પણ, અને સરકાર બહુ પરિપક્વતાથી નિર્ણય લેશે અને એ કાયદો બનશે તો મને એમ છે એમાં કશી ક્ષતિ રહેશે નહીં અને બધા સમાજને એનાથી ફાયદો થશે અને યુવાનોને પણ એમાં ક્યાંય મૂંઝાવાની જરૂર નથી. પ્રેમની પણ એટલી જ કદર કરવામાં આવશે, આવું મુખ્યમંત્રી શ્રી બોલ્યા. જી બિલકુલ. નિલેશભાઈ આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો લગ્ન નોંધણી અંગેના સૂચિત નિયમો આજે ગૃહમાં રજૂ કરવામાં આવ્યા અને આ નિયમો રજૂ થતા પાટીદાર સમાજના જે આગેવાનો છે એ આગેવાનો પણ આ જે સરકારની પહેલ છે એ પહેલને આવકારી રહ્યા છે. જે આ સૂચિત નિયમો રજૂ કરવામાં આવ્યા છે એ નિયમોને આવકારી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ જે સૂચિત નિયમો રજૂ કરવામાં આવ્યા છે તેમાં તમામ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની સાથે જે નાગરિકો છે એ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે આગામી 30 દિવસ સુધી જો તેમના મનમાં કોઈ પણ પ્રશ્ન હોય કે પોતાના જે અભિપ્રાયો હોય કે પોતાના જે મંતવ્યો હોય એ આગામી 30 દિવસની અંદર રજૂ કરી શકે છે. અને આ જે નિયમો રજૂ કરવામાં આવ્યા છે એ જે એક તો ભાગેડુ જે લગ્ન વૃત્તિ હતી, સાથે જે સમાજના અગ્રણીઓ અવારનવાર માગણી કરી રહ્યા હતા કે આ જે લગ્ન પ્રથાની જે નોંધણી છે એ નોંધણી પ્રથામાં બદલાવ લાવવામાં આવે, કારણ કે કેટલીક દીકરીઓ કે જે ભૂતકાળમાં પણ ભોગ બની છે તેવી દીકરીઓ બાદ હવે આગામી સમયમાં કોઈ દીકરી ભોગ ન બને એ બાબતને ધ્યાનમાં રાખીને સતત માગણી કરવામાં આવી રહી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે, નવા નિયમોનો સુધારો ગૃહમાં રજૂ કર્યો છે અને આ જે લગ્ન નોંધણી અંગેના સૂચિત નિયમો રજૂ કરવામાં આવ્યા છે તેમાં જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં વરવધુના જન્મના પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવું પડશે. આ સાથે જ લગ્નની કંકોત્રી કે જે આમંત્રણ પત્રિકા હોય છે એ આમંત્રણ પત્રિકા પણ આપવી પડશે જ્યારે લગ્ન નોંધણી કરાવવાની હોય એ સમયની આ વાત છે. એટલે લગ્નની કંકોત્રી, આમંત્રણ પત્રિકા, વરવધુની લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો જે ફોટો હોય એ ફોટોગ્રાફ પણ સાથે આપવો પડશે. આ તમામ બાબતોને ફરજિયાત કરવામાં આવી છે. લગ્ન નોંધણી કરાવવા માટે જ્યારે વરવધુ જશે ત્યારે તમામ બાબતોનું ધ્યાનમાં રાખીને આ જે તમામ પુરાવાઓ છે એ ફરજિયાતપણે આપવાના રહેશે.